નમસ્કાર. આજે આપણે વડોદરાની હવા વિશે એકદમ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. તાજેતરના એક રિપોર્ટના આધારે આપણે એવા આંકડાઓ અને તથ્યો પર નજર કરીશું જે આપણા રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. પણ ચાલો શરૂઆત એક સીધા અને થોડા વિચિત્ર સવાલથી કરીએ. સિગારેટ સળગાવ્યા વગર વડોદરાના લોકો દરરોજ કેટલી સિગારેટ પી રહ્યા છે? સવાલ અજીબ લાગે છે ખરું ને? પણ આ વિશ્લેષણના અંત સુધીમાં આપણને આનો ચોંકાવનારો જવાબ મળી જશે. સારું, તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલાં તો એ જોઈશું કે વડોદરાની હવાની સમસ્યા કેટલી ગંભીર છે. પછી એક્યુઆઈના આંકડા શું કહે છે એ સમજીશું. ક્યાં અને ક્યારે પ્રદૂષણ સૌથી વધુ હોય છે એના પર નજર કરીશું. હવામાં કયા ઝેરી તત્વો છે એ જાણીશું. આપણા સ્વાસ્થ્ય પર એની શું અસર થાય છે એની વાત કરીશું. અને છેલ્લે આ બધાથી બચવા શું કરી શકાય એના ઉપાયો પણ જોઈશું. તો પહેલો મુદ્દો, વડોદરાની હવા એક ગંભીર સમસ્યા. અહીં આપણે શહેર સામે જે પર્યાવરણીય પડકાર ઊભો થયો છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. વડોદરા, જે આપણું સાંસ્કૃતિક અને ઔદ્યોગિક શહેર છે, એ અત્યારે શહેરીકરણ અને ઉદ્યોગોના કારણે વાયુ પ્રદૂષણની એક ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ જે પણ વાત આપણે કરી રહ્યા છીએ એ કોઈ હવામાં નથી. આ આખું વિશ્લેષણ ફેબ્રુઆરી 2025થી ફેબ્રુઆરી 2026 સુધીના ચોક્કસ ડેટા પર આધારિત છે. અને આ આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે શહેર એક એવા તબક્કા પર છે જ્યાંથી ભવિષ્યની દિશા નક્કી થશે. તો હવે સવાલ એ છે કે આપણે આ પ્રદૂષણને માપીએ કેવી રીતે? અહીંયા આવે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ, એટલે કે AQI. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ આંકડાઓ અને રંગો આપણને ખરેખર શું કહેવા માંગે છે. હવે જુઓ, આ ટેબલ બહુ જ કામનું છે. આ માત્ર રંગો અને આંકડા નથી, આ સીધી આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચેતવણી છે. જેમ કે લીલો રંગ મતલબ બધું બરાબર છે, હવા સારી છે. પણ જેવો રંગ પીળો, કેસરી અને લાલ તરફ જાય, તકલીફ વધતી જાય છે. અને જ્યારે વાત મરૂન રંગ પર પહોંચે તો એ જોખમી સ્થિતિ છે. મતલબ કે બહાર નીકળવું પણ ખતરનાક બની શકે છે. તો એક મહત્વનો સવાલ, શું આ પ્રદૂષણ આખા શહેરમાં અને આખા વર્ષ દરમિયાન એક સરખું રહે છે? ના, બિલકુલ નહીં. તો ચાલો હવે એ જ જોઈએ કે ક્યારે અને ક્યાં સ્થિતિ સૌથી વધુ ખરાબ હોય છે. શહેરના પ્રદૂષણના હોટસ્પોટ્સને ઓળખીએ. આ આંકડા જુઓ, કેટલી સ્પષ્ટ વાત કહી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જ્યારે ચોમાસું હોય ત્યારે હવા એકદમ ચોખ્ખી, AQI માત્ર 34. પણ જેવો શિયાળો શરૂ થાય છે, સ્થિતિ ઝડપથી બગડતી જાય છે. જાન્યુઆરી આવતા આવતા તો AQI 210 પર પહોંચી જાય છે, જે અસ્વસ્થ કેટેગરીમાં આવે છે. મતલબ કે ઋતુ બદલાતા જ હવા ઝેરી બની જાય છે. અને આ પ્રદૂષણ માત્ર સમય સાથે જ નહીં, જગ્યા સાથે પણ બદલાય છે. શહેરના અમુક વિસ્તારોમાં હાલત બહુ જ ખરાબ છે. જેમ કે મકરપુરા GIDC, ફતેપુરા, નંદેસરી. આ બધા ઔદ્યોગિક અને ગીચ વિસ્તારો છે, જ્યાં AQI 185-190ની આસપાસ રહે છે. બીજી બાજુ લક્ષ્મીપુરા અને ભાયલી જેવા વિસ્તારોમાં સ્થિતિ થોડી સારી છે, પણ ત્યાં પણ હવા નબળી તો કહેવાય જ. હવે AQI તો એક ઓવરઓલ આંકડો છે, પણ સવાલ એ છે કે આ હવામાં એવું તે શું છે જે તેને આટલી ઝેરી બનાવે છે? ચાલો હવે એ અદૃશ્ય દુશ્મનોને ઓળખીએ જે આપણા શ્વાસમાં જઈ રહ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ સૌથી ખતરનાક કણની, PM2.5. આ હવામાં તરતા એટલા સૂક્ષ્મ કણો છે, એટલા નાના કે તે આપણા ફેફસામાં ઊંડે ઉતરીને સીધા લોહીમાં ભળી જાય છે. અને એટલે જ તે સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જોખમી પ્રદૂષક ગણાય છે. હવે એ કેટલા નાના છે એનો અંદાજ લગાવવો છે તો આ જુઓ, આપણા માથાના એક વાળ કરતાં પણ 30 ગણા નાના. વિચારો, આટલી નાની વસ્તુને આપણે જોઈ પણ નથી શકતા, પણ તે શ્વાસ દ્વારા સીધી આપણા શરીરમાં જતી રહે છે. પણ PM2.5 એકલું નથી, એની સાથે બીજા પણ સાથીઓ છે. જેમ કે PM10, જે રસ્તાની ધૂળ અને બાંધકામના કારણે થાય છે અને એનાથી ગળામાં બળતરા થાય. પછી છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જે ગાડીઓ અને ઉદ્યોગોના ધુમાડામાંથી આવે છે અને ખાસ કરીને બાળકોના ફેફસા માટે નુકસાનકારક છે. અને સલ્ફર ડાયોક્સાઇડ, જે રિફાઇનરીઓમાંથી આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. સારું, તો આપણે પ્રદૂષકોને ઓળખી લીધા, પણ આ બધી વસ્તુઓ આપણા શરીર પર ખરેખર શું અસર કરે છે? ચાલો હવે આ વિશ્લેષણના સૌથી ગંભીર અને મહત્વના ભાગ પર આવીએ. આની અસરો બે પ્રકારની છે. કેટલીક તરત જ દેખાય છે, જેમ કે આંખોમાં બળતરા, ગળામાં ખારાશ,
સૂકી ખાંસી, માથાનો દુખાવો. આ તો થઈ ટૂંકા ગાળાની વાત, પણ જે ખરો ખતરો છે તે લાંબા ગાળે દેખાય છે. ક્રોનિક બ્રોન્કાઇટિસ, અસ્થમાના હુમલા, હૃદયરોગ, સ્ટ્રોક અને બાળકોના મગજના વિકાસ પર પણ તેની ગંભીર અસર પડે છે. યાદ છે પેલો સવાલ જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો, સિગારેટવાળો? હવે એનો જવાબ જાણવાનો સમય આવી ગયો છે. અને આ જવાબ વૈજ્ઞાનિક ગણતરી પર આધારિત છે, કોઈ મનગણત વાત નથી. વડોદરાના શિયાળાની હવાની ગુણવત્તાનું વિશ્લેષણ કર્યા પછી રિપોર્ટ જે આંકડા પર પહોંચ્યો છે તે છે 4.8. 4.8 આનો મતલબ એ છે કે વડોદરાનો દરેક નાગરિક, પછી ભલે તે બાળક હોય કે મોટો, દરરોજ લગભગ 4.8 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ શ્વાસમાં લઈ રહ્યો છે. આ કોઈ મજાક નથી, આ ફેફસા પર થતા નુકસાનની વાસ્તવિક સરખામણી છે. આ બધું જાણીને ચિંતા થવી સ્વાભાવિક છે, પણ માત્ર સમસ્યાની વાત કરીને અટકી જવાનો કોઈ મતલબ નથી. તો હવે શું કરી શકાય? ચાલો આપણા સ્વાસ્થ્યને બચાવવા માટે કેટલાક વ્યવહારુ ઉપાયો પર નજર કરીએ. સૌથી પહેલાં તો આપણા ઘરને સુરક્ષિત બનાવીએ. 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, જ્યારે પ્રદૂષણ વધુ હોય, ખાસ કરીને સવાર-સાંજ, ત્યારે બારી બારણા બંધ રાખો. બીજું, ઘરમાં હેપા ફિલ્ટરવાળા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. ત્રીજું, સ્નેક પ્લાન્ટ જેવા હવાને શુદ્ધ કરતા ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવો. અને ચોથું, સૂકા ઝાડુને બદલે ભીનું પોતું કરો, જેથી ધૂળ ઉડે નહીં. ઘરની સાથે સાથે આપણે આપણા શરીરને પણ અંદરથી મજબૂત બનાવવું પડશે. જેમ કે ખૂબ પાણી પીઓ, જેથી ઝેરી તત્વો બહાર નીકળી જાય. આમળા, લીંબુ, પાલક જેવી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર વસ્તુઓ ખાઓ. રાત્રે સૂતી વખતે વરાળ લો અને પ્રાણાયામ જેવા શ્વાસના વ્યાયામ કરો, જેથી ફેફસા મજબૂત બને. અને જ્યારે બહાર નીકળવું જ પડે ત્યારે શું ધ્યાન રાખો? સવાર-સાંજ, જ્યારે પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે જોગિંગ કે ભારે કસરત કરવાનું ટાળો. બહાર જાઓ તો સર્ટિફાઇડ N95 માસ્ક જ પહેરો, સાદા કાપડના માસ્ક કામ નહીં આવે. અને ગાડીમાં હોવ તો કાચ બંધ રાખીને એર રીસર્ક્યુલેશન મોડ ચાલુ રાખો. આ રિપોર્ટનું તારણ એકદમ સ્પષ્ટ અને ગંભીર ચેતવણી આપે છે. શહેર એક ગંભીર પર્યાવરણીય કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. નુકસાન દરરોજ 4 થી 5 સિગારેટ પીવા બરાબર છે, જે બાળકો અને ધૂમ્રપાન ન કરનારાઓ માટે અન્યાયી છે. તો અંતમાં સવાલ એ જ છે કે આ પરિસ્થિતિને બદલવા માટે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ?